નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશનમાં લેસન 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે બોલતી વેળાએ જે ક્રિયા થઈ રહી છે ને જે બોલી આપણે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. વાક્ય રચના આપેલી છે. એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી એટલે કે રાજુ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે. તો ઉદાહરણ, આઈ એમ પ્લેઇંગ ટેનિસ, હું અત્યારે ટેનિસ રમી રહી છું. બીજું, રાજ ઇઝ ઇટિંગ, રાજ સફરજન ખાઈ રહ્યો છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. ચાલો હવે ચાલુ વર્તમાન કાળના પ્રશ્નો અને ઉત્તરોના ઉદાહરણ તમને વિદ્યાર્થી મિત્રો આપેલા છે. તમે જોઈ શકો છો આ રીતે વોટ, વેર, વેન, હુ, વિચ વડે વાક્ય રચના આપેલી છે. તો આપણે આગળ ભણીએ. છઠ્ઠું ઉદાહરણ પણ આપેલું છે હાઉ મેની વાળું, એ તમે જોઈને સમજી શકો છો. હવે એક્સરસાઇઝ વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો ઉદાહરણ આપેલું છે, ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન, રીડનું થઈ ગયું આર રીડિંગ. લલિત અકાઉન્ટ્સમાં છે વેઇટ, ઇઝ વેઇટિંગ ફોર યુ. પછી આઈ આવ્યું તો એની સાથે હંમેશા આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી. પછી કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત, they are sitting under the tree. Is Umang coming with us? Are we running fast? સાતમામાં લખો પિયુષ is clapping his hands. આઠમામાં દિનેશ and Manish are dancing. નવમામાં the monkey is eating bananas. દસમામાં you are baking a cake. હવે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. જો જે વાક્ય આપેલા છે વેર, પેલું ઉદાહરણ છે વેરથી, તો એમાં છે વેર ઇઝ સંજય ગોઈંગ. હવે પેલું છે અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ, તો વુ ઇઝ સિંગિંગ અ સોંગ. પછી ગીતા ઇઝ રાઇટિંગ એ પોયમ, તો વોટ ઇઝ ગીતા રાઇટિંગ. મોના ઇઝ ડ્રોઈંગ એ રંગોલી, તો વુ ઇઝ ડ્રોઈંગ એ રંગોલી. વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન, વેર આર યુ વોકિંગ. પછી પાંચમું, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock, તો વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ. પછી લોકો મધર ઇઝ બાઇંગ ધ પિંક સાડી, તો વિચ સાડી ઇઝ મધર બાઇંગ. પછી they are painting 10 trees, તો how many trees are they painting? આઠમું, ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ, તો લખો વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. નવમું, ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ, તો લખો વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. દસમું, અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન એ હોસ્ટેલ, તો લખો વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ. હવે ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખો. રેખાંકિત શબ્દોમાં ઉત્તર મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. ઉદાહરણ છે, સુમિત ઇઝ રીડિંગ અ બુક, તો વોટ ઇઝ સુમિત રીડિંગ. ચાલો લખો, મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ ઓન ધ ટેબલ, તો લખો વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ. ને વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડિશિસ. બીજામાં લખો, નામની નીચે લીટી છે, તો હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, અને વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ. ત્રીજામાં લખો, વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ. ચોથું, who is bringing milk, what is the milkman bringing. પાંચમું, who is driving a car, what is Mr. Dave driving. છઠ્ઠું, where are the boys sitting. સાતમું, what is અપર્ણા singing. આઠમામાં લખો, who is decorating the room, what are Chetan and Palak decorating. નવમામાં લખો, what is mother baking. ને દસમું લખો, વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.